ત્રણ મોટી આગાહી. ઠંડી અને માવઠા અંગે નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી. રાજ્યમાં 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે. હાલ ગરમ ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાન ઊંચું છે. 24 કલાક બાદ પવનની દિશા બદલાશે. આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન નિષ્ણાંત રમણીક વામજાની મોટી આગાહી. ડિસેમ્બરમાં બે માવઠાનો માર છે જેવી આગાહી વામજા દ્વારા કરવામાં આવી છે. 7 થી 10 ડિસેમ્બર પલટો આવશે. હવામાનમાં તેવા પ્રકારની આગાહી છે. સાથે 23 થી 27 ડિસેમ્બરે ફરી માવઠાનો માર. રમણીક વામજાની ખેડૂતોને ઘાસચારો સંભાળવા માટે સલાહ છે. માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી કે પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદ આવશે. બીજા સપ્તાહમાં માવઠાનો ખતરો વધારે રહેશે તો 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે માવઠું. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું થશે તેવી આગાહી. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और कोस्टल में हमारा पवन का जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है. नॉर्थ गुजरात का जो तटीय क्षेत्र है गुजरात की और साउथ गुजरात जो तटीय क्षेत्र इसके लिए उत्तर पूर्व से पूर्व दिशा से है. 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે. માવઠાથી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિદ્યાને બદલી રાખેના આધારે. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. તો માવઠાથી આંબાના પાક પર માઠી અસરની શક્યતા. જૂનાગઢમાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. આંબા પર મોર આવવાની પ્રક્રિયા વિલંબમાં છે. વાતાવરણમાં ભેજ રહેવાથી આંબાના પાકને અસર પહોંચી રહી છે. આંબાઓમાં ફ્લાવરિંગ ઓછું આવવાની સંભાવના છે. આંબામાં મોર આવવાની પ્રક્રિયામાં વિલંબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેસર કેરીના ચાહકો નિરાશ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તો ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર મંડરાઈ રહ્યો છે ખતરો. આવું ખેડૂતો કહી રહ્યા છે. કારણ કે નવેમ્બર મહિનો પૂરો થવાની આરે છે અને હજુ સુધી કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ થયું નથી. સામાન્ય રીતે કેસર કેરીના આંબા પર નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના કારણે હજુ સુધી આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ નથી આવ્યું, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વળી શિયાળો શરૂ થઈ ચૂક્યો હોવા છતાં કેસરના પાકને અનુકૂળ ઠંડી પડતી નથી, જેથી આંબામાં ધનેડા જેવી જીવાત, જેને થ્રિપ્સ કહેવામાં આવે છે, તેણે માથું ઉચક્યું છે. આથી ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. પાસ્તરો વરસાદના હિસાબે અંદર ભેજ જતો નથી, એના હિસાબે ઝાડવું કોરાઈ જાય છે. અને જો એ કોઈ હજી પાસ્તરામાં કોઈ આવે મોર આવે તો એ પાછો આવતી ઠંડીમાં શું પોઝિશન એની થાય એના હિસાબે હજી કોઈ અત્યારે કંઈ નક્કી જ ન કરી શકે. જે અત્યારે મોર આવવો જોઈએ એના બદલાને કોર આવી છે, કોરાઈ ગયા છે. એ બગીચા કદાચ ને જો મોડા ફૂટે તો જો ઠંડીમાં આવે તો પણ એમાં અમારે કોઈ બહુ પાક થવાની શક્યતા નહીવત છે. હવે બગીચા ફૂટે ટાઢમાં, એટલે ટાઢમાં કેરીને નુકસાન કરે. પાસ્તરી કેરી થાય એટલે પાછલો વરસાદ નડે. અટાણે આવું વાતાવરણ આંબામાં છે એ નુકસાનકારક છે. ખાસ કરીને હાલ હજી આપણી પાસે 8 થી 10 દિવસ છે, ફ્લાવરિંગ નીકળવાની વાર છે. એટલે અત્યારે આપણે થડ પર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બ્રહ્માસ્ત્ર છે કે નિમાસ્ત્ર છે કે નીમ ઓઇલ છે એનો છંટકાવ કરીએ, કેમ કે મધ્યા જેવી જીવાતો છે હાલ સુષુપ્ત અવસ્થામાં હોય. જમીનનો ભેજ ઉડાડવા માટે થઈને આપણે હળવી ખેડ કરી તો અંદર જમીનમાં રહેલા અમુક કોશેટા છે કે અમુક નુકસાનકારક જીવાતો છે એ પણ નાશ પામશે અને વધારાનો ભેજ છે એ ઉઠશે અને વહેલા આપણા આંબા ફ્લાવરિંગ આપશે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું.
તો આગામી 24 કલાક વાતાવરણમાં કોઈ ફેરફાર નથી। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। નોંધનીય છે કે હાલ અમદાવાદ શહેર કે જ્યાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે ઠંડીમાં પણ થોડો વધારો। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે। જે રીતે પવનની દિશા બદલાઈ હતી અને તેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ આવતાની સાથે જ વાતાવરણ ધૂંધળું બની ગયું છે। અમદાવાદ શહેરનો AQI પણ અત્યારે 200થી વધારે નોંધાઈ રહ્યો છે અને તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર તો પડી રહી છે, પરંતુ કૃષિ પાક ઉપર પણ પડી રહી છે। અત્યારે અમદાવાદ શહેરનું વાતાવરણ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે પવનની દિશા છે તે બદલાઈ જશે અને ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટશે, એટલે કે વહેલી સવારે ફરી ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે। સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ઉત્તર તરફના જે પવનો ગુજરાત તરફ આવતા હોય છે તેના કારણે લઘુત્તમ તાપમાન ઘટવાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોયું છે કે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે, તાપમાનમાં વધઘટ છે તે સતત જોવા મળી રહી છે અને સાથે જ એક રાજસ્થાન ઉપર સિસ્ટમ હતી જેના કારણે સાબરકાંઠાના અનેક વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે માવઠાનો માર પણ ખેડૂતો ઉપર પડી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।